હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોવાના છે નેગોશિએશન સ્કિલ્સ. નેગોશિએશનનો મિનિંગ થાય ગુજરાતીમાં કે હિન્દીમાં વાટાઘાટ કરવું. બરાબર છે. જ્યારે આપણે કોઈ ડીલ કરતા હોઈએ, બરાબર છે, તો બે પાર્ટીની વચ્ચે કમ્યુનિકેશન થાય, ઓકે, કે કોઈ અગ્રીમેન્ટ થાય. જ્યારે આપણે કોઈ અગ્રીમેન્ટ કરવું હોય, બરાબર છે, કે કોઈ ડિસ્કસ કરીએ છીએ કોઈ વસ્તુ વિશે, અને ત્યારે આપણે જે કમ્યુનિકેશન કરીએ છીએ એને આપણે કહીશું નેગોશિએશન, વાટાઘાટ કરવી. બરાબર. ચાલો, તો જે નેગોશિએશનની પ્રોસેસ છે, બરાબર છે, એમાં જે પાર્ટી કમ્યુનિકેશન કરે છે, બરાબર છે, એમાં શું છે કે એ લોકો એકબીજાને મેસેજ કે ઇન્ફોર્મેશન જે છે એ સેન્ડ કરે છે. બરાબર છે. હવે આ જે કમ્યુનિકેશન છે ને એ મોટે ભાગે કેવું હોય કે કોઈ અગ્રીમેન્ટ કરવા માટે આપણે કરીએ છીએ. બરાબર છે. એને આપણે કહીશું નેગોશિએશન. તો આ જે નેગોશિએશનની સ્કિલ છે એ બિઝનેસની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે તમારે છે ને તમારા ક્લાયન્ટની સાથે જ્યારે કમ્યુનિકેશન કરવાનું છે, બરાબર છે, એ લોકોને અપ્રોચ કરવાનો છે કે તમારી જે પ્રોડક્ટ છે, કે જે તમારું કામ છે, કે તમારી સર્વિસ છે, એનાથી લોકોને શું ફાયદો છે. બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એ તમારે જ્યારે કેવી હોય તો ત્યારે તમારે એને નેગોશિએટ કરવું પડે. બરાબર છે. કે નેગોશિએશન ઇઝ અ ટાઈપ ઓફ ડિસ્કશન યુઝ ટુ સેટલ ડિસ્પ્યુટ્સ એન્ડ રીચ અગ્રીમેન્ટ્સ બિટવીન ટુ ઓર મોર પાર્ટીઝ. ડિસ્પ્યુટ્સ એટલે અહીંયા વિવાદો. તો જ્યારે કોઈ વિવાદ થતા હોય, બરાબર છે, ને ત્યારે તમારી કોઈ બે પાર્ટી વચ્ચે અગ્રીમેન્ટ કરવાનું હોય ને ત્યારે આપણે જે ડિસ્કશન કરીએ છીએ એને પણ આપણે કહીએ છીએ નેગોશિએશન. બરાબર. અ નેગોશિએશન રિઝલ્ટ ઇન કોમ્પ્રોમાઇઝ વેર ઇચ પાર્ટી મેક્સ અ કન્સેશન ફોર ધ બેનિફિટ ઓફ એવરીવન ઇન્વોલ્વ. તો અહીંયા જે નેગોશિએશન છે, બરાબર છે, એ વન ટાઈપ ઓફ અ કોમ્પ્રોમાઇઝ છે. બરાબર છે. એ કોમ્પ્રોમાઇઝ થઈ શકે એવી અહીંયા કોશિશ કરવામાં આવે છે. બરાબર છે. અને જે પાર્ટી છે બંને સાઈડની, એને અહીંયા કેવું છે કે ગમે જેટલા ફાયદા અહીંયા આપી શકે એટલા ફાયદા અને રાહતો અહીંયા આપવામાં આવે છે. બરાબર છે. તો જે નેગોશિએશન છે એ કેવી જગ્યા પર એ અકર થાય છે. નેગોશિએશન્સ અકર ફ્રિકવન્ટલી વિધિન ધ વર્કપ્લેસ એન્ડ મે અકર બિટવીન કો-વર્કર્સ, ડિપાર્ટમેન્ટ્સ ઓર બિટવીન એન એમ્પ્લોય એન્ડ એમ્પ્લોયર્સ. તો આ જે નેગોશિએશન છે જનરલી વર્કપ્લેસની ઉપર એ અકર થાય છે. બરાબર. ત્યાં એ ઊભું થઈ શકે છે. કોઈ કો-વર્કર્સ છે, કોઈ બે ડિપાર્ટમેન્ટ છે, બરાબર છે, કોઈ એમ્પ્લોય છે, કોઈ બે એમ્પ્લોય છે, કે પછી બે એક એમ્પ્લોય અને એક એમ્પ્લોયર છે. બરાબર છે. એ લોકોની વચ્ચે પણ એ ઊભું થઈ શકે છે. તો પ્રોફેશનલ્સ મે નેગોશિએટ કોન્ટ્રાક્ટ ટર્મ્સ, પ્રોજેક્ટ ટાઈમલાઇન્સ, કમ્પેન્સેશન એન્ડ મોર. તો અહીંયા જે પ્રોફેશનલ્સ છે, બરાબર છે, એ કઈ કયા બાબતમાં નેગોશિએટ કરે છે, કે જે કોન્ટ્રાક્ટની ટર્મ્સ છે એ, પ્રોજેક્ટ ટાઈમલાઇન્સ છે એ, બરાબર છે, એ લોકોને જે કમ્પન્સેશન આપવામાં આવે છે, એ બહુ બધી જગ્યા પર જે નેગોશિએશન છે એનો યુઝ કરવામાં આવે છે. તો નેગોશિએશન આર બોથ કોમન એન્ડ ઇમ્પોર્ટન્ટ. સો ઇટ્સ હેલ્પફુલ ટુ understand the types of negotiation you may encounter as well as how to improve your negotiation skill. તો જે નેગોશિએશન સ્કિલ છે, બરાબર છે, એ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. એ બહુ કોમન બી છે અને ઇમ્પોર્ટન્ટ બી છે. કોમનલી આપણે આ વસ્તુની અંદર પાર્ટિસિપેટ કરતા જ હોઈએ, ઓકે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. તો અહીંયા કેવું છે કે આપણે કેવા પ્રકારની જે નેગોશિએશન છે એના ટાઈપ્સ ઓફ પણ છે. બરાબર છે. તો એ ટાઈપ્સ ઓફ નેગોશિએશન હું તમને પછી શીખવાડા. તો અહીંયા આપણે કેવા પ્રકારનું નેગોશિએશન કરવાના છે, બરાબર છે, એ પણ બહુ જરૂરી છે. તો અહીંયા જ્યારે આપણે નેગોશિએશન કરવાનું છે, આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી નેગોશિએશન કરીએ છીએ, તો આપણે એ નેગોશિએશન સ્કિલ છે એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરાય એ પણ આપણે જોઈશું. બરાબર. હવે આપણે જોઈએ કે વોટ આર નેગોશિએશન સ્કિલ્સ. તો નેગોશિએશન સ્કિલ્સ જ્યારે આપણે આપણી બહાર પાડવી હોય, બરાબર છે, તો ત્યારે એની બહુ બધી ક્વોલિટીઝ છે. એ ક્વોલિટીઝ આપણી અંદર ડેવલપ કરવી પડે, ક્યાં તો ઓલરેડી આપણી અંદર જ છે. બરાબર. તો જે નેગોશિએશન સ્કિલ્સ આર ક્વોલિટીઝ ધેટ અલાઉ ટુ ઓર મોર પાર્ટીઝ ટુ રીચ કોમ્પ્રોમાઇઝ. તો એ પ્રકારની ક્વોલિટી આપણી અંદર હોય છે કે એ પ્રકારનું આપણે કમ્યુનિકેશન કરીએ છીએ કે જેની અંદર આપણે બે પાર્ટી જે છે એ અહીંયા કોમ્પ્રોમાઇઝ કરે છે. બરાબર. These are often soft skills and include abilities such as communication, persuasion, planning, strategizing, cooperating,
બરાબર છે. તો હવે અહીંયા કેવું છે કે કેવા પ્રકારની એબિલિટી આપણામાં હોવી જોઈએ, તો ખાસ કરીને જે સોફ્ટ સ્કિલ્સ છે જેટલી બી, બરાબર, સોફ્ટ સ્કિલ્સ એટલે આપણે જે સ્પીકિંગ સ્કિલ્સ ને બધું છે ને એ, ઓકે, એ બધી સ્કિલ્સ આપણામાં હોવી બહુ જરૂરી છે. તો એવી કઈ કઈ એબિલિટી, તો કમ્યુનિકેશન આપણે સારું કરતાં આવડવું હોવું જોઈએ, સમજાવટ કરતાં આવડવી જોઈએ, બરાબર, પર્સ્યુએશન એટલે સમજાવટ, પ્લાનિંગ કરતાં આવડવું જોઈએ, એનું બી પ્લાનિંગ કરવું પડે, એની સ્ટ્રેટેજાઇઝિંગ એટલે કે એની સ્ટ્રેટેજી રેડી કરવી પડે, કોઓપરેટ કરવું પડે, બરાબર છે. તો અહીંયા કોઓપરેશન પણ એટલું જ જરૂરી છે. અન્ડરસ્ટેન્ડિંગ ધીસ સ્કિલ્સ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ બિકમિંગ અ સ્ટ્રોંગ નેગોશિએટર. તો તમારે અહીંયા જ્યારે બે પાર્ટી વચ્ચે નેગોશિએટર તરીકે કામ કરવાનું છે તો તમારી પાસે આ બધી જ સ્કિલ્સ હોવી બહુ જરૂરી છે. ચાલો, ધ સ્કિલ્સ યુ વિલ need depend on your environment, your intended outcome, and the parties involved. Here are a few keys negotiation skills that apply to many situation. હવે અહીંયા છે ને જે નેગોશિએશન સ્કિલ્સનો ઉપયોગ આપણે કરવાનો છે તો એ કઈ કઈ છે, બરાબર, કે એ આપણી અંદર સારી હોય, બરાબર છે, આપણી અંદર સારી રીતે ડેવલપ કરીએ તો જ્યારે આપણે નેગોશિએટર તરીકે કામ કરતા હોઈએ તો અહીંયા આપણે સારું આઉટકમ લાવી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા પહેલું છે કમ્યુનિકેશન. અસેન્શિયલ કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન્ક્લુડ આઇડેન્ટિફાઈંગ non-verbal cues and expressing yourself in way that is engaging. It is important to understand the natural flow of conversation and always ask for feedback. તો અહીંયા કમ્યુનિકેશનની અંદર કેવું છે કે તમારી બધી કમ્યુનિકેશન સ્કિલ્સ સારી હોવી જોઈએ. મેં તમને શીખવાડી છે એ LSRW, બરાબર છે. તો એ વસ્તુ તમારા અંદર સારી હોવી જોઈએ. તમે સારા લિસનર હોવા જોઈએ નેગોશિએટરની અંદર, તો ખાસ આ વસ્તુ હોવું જોઈએ, બરાબર. અન્ડરસ્ટેન્ડિંગ તમારામાં સારી હોવી જોઈએ, બરાબર. તમે સારા સ્પીકર હોવા જોઈએ. તમારા જે પોઈન્ટ ઓફ વ્યૂ, પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂને અહીંયા આપણે લાવવાના નથી, સિચ્યુએશન પ્રમાણે અહીંયા આપણે મૂકવાના છે, બરાબર છે. પછી અહીંયા તમે જે નોન વર્બલ ક્યુઝ છે એને તમે અહીંયા આઈડેન્ટિફાઈ કરતા હોવા જોઈએ, બરાબર. પેરાલિંગ્વિસ્ટિક્સ જે તમને શીખવાડેલું છે એ. પછી એક્સપ્રેસિંગ યોર સેલ્ફ ઇન અ વે ધેટ ઇઝ એન્ગેજિંગ. અહીંયા તમે ખરેખર ડિસ્કશનની અંદર પાર્ટિસિપેટ કરો છો એવું આપણે અહીંયા એક્સપ્રેસ કરવાનું છે, ઇન્ટરેસ્ટથી આપણે કરવાનું છે, બરાબર. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ નેચરલ ફ્લો ઓફ કન્વર્ઝેશન એન્ડ ઓલવેઝ આસ્ક ફોર ફીડબેક. તો અહીંયા જે પણ ડિસ્કશન કરે છે એને એની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે જે પણ ડિસ્કસ થાય છે એને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, બરાબર છે. એકદમ નેચરલ વેની અંદર કન્વર્ઝેશન કરવાનું છે. કોઈ અહીંયા આપણે એવું નથી પ્રિટેન્ડ કરવાનું કે હા હું સાંભળું છું, બરાબર છે, અને હંમેશા બીજા પાસે ફીડબેક લેવાની છે, બરાબર છે. તો અહીંયા જે એક્ટિવ લિસનિંગ સ્કિલ્સ છે એ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. જો સામેવાળી પાર્ટીને આપણે સમજવી હોય તો આપણે એઝ અ એક્ટિવ લિસનર અહીંયા રહેવું પડે છે, બરાબર. બાય એસ્ટાબ્લિશિંગ ક્લિયર કમ્યુનિકેશન યુ કેન અવોઇડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ધેટ કુડ પ્રિવેન્ટ યુ ફ્રોમ રીચિંગ અ કોમ્પ્રોમાઇઝ, બરાબર. તો અહીંયા એક ક્લિયર કમ્યુનિકેશન કરવું હોય ને ત્યારે આપણે અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એને અવોઇડ કરવાની છે, બરાબર છે. અને જે અહીંયા છે ને કેવું છે કે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે આપણે કોઈ બી વસ્તુ સાથે, બરાબર છે. તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેટલી નહીં બને એટલું વધારે સારું ને એને પ્રિવેન્ટ પણ કરવી જોઈએ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી નહીં થાય. એના પછી છે પર્સ્યુએશન એટલે સમજાવટ કરવી. ધ એબિલિટી ટુ ઇન્ફ્લુઅન્સ અધર્સ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્કિલ ફોર નેગોશિએશન. હવે અહીંયા કેવું છે કે જે આ પર્સ્યુએશનની સ્કિલ છે, બરાબર, સમજાવટ કરવી, એ અહીંયા કમ્યુનિકેશનની સાથે સાથે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ આપણી સ્પીકિંગ સ્કિલની અંદર આવે છે, બરાબર, કે આપણે કોઈને આપણે કેવી સારી રીતે સમજાવી શકીએ છીએ. તો આ જે એબિલિટી છે, બરાબર છે, એ નેગોશિએશનની અંદર બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે નેગોશિએશનનો મિનિંગ જ શું, સમજાવટ કરવી, બરાબર છે. જે ડિફરન્સીસ આવેલા છે એની અંદર આપણે શું કરવાનું છે, એક સમજાવટ કરવાની છે, બરાબર છે. જે વિવાદો ઊભા થયા છે, બરાબર, એની વચ્ચે સમજાવટ કરવાની છે, આપણે વચ્ચેનો રસ્તો અહીંયા આપણે કાઢવાનો છે. એટલે પર્સ્યુએશન જે છે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇટ કેન હેલ્પ યુ ડિફાઇન વાય યુ proposed solution is beneficial to all parties and encourage others to support your point of view. તો અહીંયા કેવું છે કે જ્યારે પણ તમે નેગોશિએશન કરો છો, બરાબર છે, અને તમે જ્યારે
સામેવાળી વ્યક્તિને સાંભળો છો, એને અન્ડરસ્ટેન્ડ કરો છો, પછી તમારો જે ફીડબેક આપો છો, તમે સમજાવટ કરો છો, બરાબર છે. એ વસ્તુ અહીંયા કેવું છે કે તમારો જે પર્પઝ છે, અહીંયા પર્પઝ શું છે? સોલ્યુશન લાવવાનો, બરાબર છે. તો જે પર્પઝ છે એ આ સમજાવટ દ્વારા પૂરો થશે, બરાબર છે. તો એ બંને પાર્ટીને બેનિફિશિયલ રહેશે. અને બીજી વસ્તુ છે કે અહીંયા બીજા જે વ્યક્તિ ત્યાં બેઠેલા છે એને પણ એ એન્કરેજ કરશે, એ લોકો પણ તમને સપોર્ટ કરશે, બરાબર છે, તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે અહીંયા સમજાવટ શક્તિ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એના પછી છે પ્લાનિંગ. In order to reach an agreement that benefits both parties, it is crucial you consider how the consequences will impact everyone in the long term. હવે અહીંયા છે ને આપણે એક અગ્રીમેન્ટ કરાવવાનું છે, એક સમજાવટ કરવાની છે, બરાબર છે, એક વચ્ચેનો રસ્તો શોધવાનો છે. તો આ અગ્રીમેન્ટ કરાવવાનું છે એટલા માટે અહીંયા કેવું છે કે અગ્રીમેન્ટ કરાવતી વખતે કોઈ એક પાર્ટીને ફાયદો થાય ને બીજાને ફાયદો નહીં થાય એવું નહીં, બંનેને બેનિફિટ થાય ને એ પ્રકારનું અહીંયા આપણે જે પરિસ્થિતિ છે ને એ ઊભી કરવાની છે. એટલે અહીંયા જે પણ પરિણામ આવે, બરાબર છે, એ બધાને જ ઇમ્પેક્ટ કરશે, બરાબર છે. એની ઇમ્પેક્ટ બધા પર જ પડવાની છે, બધાને જ એની અસર થવાની છે. તો આ વસ્તુ છે ને એક લોંગ ટર્મનું છે, બરાબર. એ જ્યારે પણ તમે નેગોશિએટ કરો છો કે બે પાર્ટી વચ્ચે એગ્રીમેન્ટ કરાવો છો, બરાબર છે, તો ત્યારે એ લોંગ ટર્મનું ઇમ્પેક્ટ હોય બંને તરફથી એ આપણે વિચારવાનું છે. તો અહીંયા એના માટે એક પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. અહીંયા જે પ્લાનિંગ સ્કિલ્સ છે, બરાબર છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાલી અહીંયા નેગોશિએશન કરવું, વાટાઘાતો કરવા કે પછી કોઈની સાથે તમારે પરસ્યુએશન કરવું એટલું જ નહીં, પ્લાનિંગ પણ તમારે કરવાનું છે કે આપણે કેવી રીતે નેગોશિએશન કરશું, કેવી રીતે આપણે જે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ છે કે પાર્ટીને આપણે કેવી રીતે સમજાવવાનું છે, બરાબર છે. એ બધી વસ્તુ અહીંયા આપણે પ્લાનિંગ કરવી પડશે, તો જ આપણે આપણા ગોલ સુધી રીચ કરી શકશું, બરાબર. એના પછી છે સ્ટ્રેટેજાઇઝિંગ, બરાબર છે. તો આ જે સ્ટ્રેટેજી છે, આપણે પ્લાનિંગ કરી લીધું, પ્લાનિંગ પછી આપણી જે પણ સ્ટ્રેટેજી છે એને આપણે અહીંયા શું કરવાનું છે? મૂકવાની છે, બરાબર છે. પ્રેક્ટિકલી આપણે એને જે પરિસ્થિતિ છે એની અંદર મૂકવાની છે, બરાબર છે. તો જ આપણે આપણા ગોલ સુધી રીચ કરી શકીશું. તો ધ બેસ્ટ નેગોશિએટર એન્ટર અ ડિસ્કશન વિથ એટલીસ્ટ વન બેકઅપ પ્લાન. તો જ્યારે પણ તમે પ્લાનિંગ કરો છો તો બે પ્રકારના પ્લાનિંગ બનાવીને રાખો. જો કદાચ પહેલો પ્લાન ફેલ થાય તો બીજો જે પ્લાન છે એ તમે અહીંયા મૂકી શકો, બરાબર છે. એનાથી પણ તમે ડીલ કરાવી શકો છો. તો અહીંયા એક બેકઅપ પ્લાન હોવો પણ જરૂરી છે. બટ ઓફન મોર કન્સિડર ઓલ પોસિબલ આઉટકમ્સ એન્ડ બી પ્રિપેર્ડ ફોર ઇચ ઓફ ધીસ સિનેરિયોઝ. તો અહીંયા ખાલી એક પ્લાન પ્રિપેર નથી કરવાનો, બે પ્લાન પ્રિપેર નથી કરવાના, પણ પોસિબલ હોય ને એટલા બધા જ આઉટકમ્સને લઈને આપણે અલગ અલગ પ્લાન બનાવવા જોઈએ, બરાબર. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ કે જે પોસિબલ વેમાં બંને પાર્ટીને બેનિફિટ થતું હોય, બરાબર છે, એવો પ્લાન અહીંયા આપણે પ્રિપેર કરવાનો છે, બરાબર. કે એવો સિનેરિયોઝ જે છે આપણે ઊભા કરવાના છે. એટલે આપણે જે પણ પ્લાનિંગ બનાવેલા છે, જે પણ સ્ટ્રેટેજી બનાવેલી છે, બરાબર છે, એને આપણે અહીંયા મૂકવાની છે. પ્લાનિંગ પરથી સ્ટ્રેટેજી બને, બરાબર છે, પછી એને આપણે પ્રેક્ટિકલી મૂકવાની હોય, બરાબર છે. તો અહીંયા પોસિબલ હોય ને એટલા આઉટકમ આપણે એ પ્રમાણે આપણે અહીંયા પ્લાન બનાવવાના છે, આઉટકમ્સ અહીંયા લાવવાના છે, બરાબર છે. એ પ્રમાણે જે સિનેરિયો છે એ ક્રિએટ કરવાનો છે, બરાબર. તો એઝ અ નેગોશિએટર તમારે પ્લાનિંગ કરવું પડે, એની અંદર સ્ટ્રેટેજી છે શું છે એ તમારે બનાવવી પડે, બરાબર. એક પ્લાનથી નહીં ચાલશે. તો આ રીતે તમે જ્યારે નેગોશિએશન કરો છો, બરાબર છે, ત્યારે આપણે એમને નથી જવાનું. તમે પ્લાનિંગ કરો છો ને તો વધારે સારી રીતે નેગોશિએશન કરી શકો, કેમ કે બંને પાર્ટી વચ્ચે શું અગ્રીમેન્ટ કરાવવાનું છે, બરાબર છે, એ તમને ખબર જ છે, બરાબર છે. તમને દલાલ ખબર હશે, ઓકે. એ દલાલ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ નેગોશિએટર. એ શું કરે છે કે માની લો કે ઘરની દલાલી કરાવે છે, બરાબર. તો ઘરનો જે માલિક છે ને એનો કોન્ટેક્ટ કરશે કે કોઈ કસ્ટમર હોય ને તો કહેજો, ઓકે. તો અહીંયા કેવું થાય છે કે એ કસ્ટમર શોધી લાવે છે,
પછી એ માલિકને કહેશે. ઓકે, હવે જ્યારે કસ્ટમર આવે છે ઘર લેવાવાળા, બરાબર છે, તો એ માલિક નહીં બતાવશે, એ જે નેગોશિએટર છે ને એ બતાવશે. એને બતાવશે કે જો અહીંયા આ જગ્યા છે, અહીંયા 2 રૂમ છે, બરાબર, અહીંયા ગેલેરી છે, આ કિચન છે, પછી અહીંયા તમે ગેસ લાઇન પણ આપેલી છે, બરાબર, ગરમ પાણી માટે ગીઝર છે. ઓકે, અહીંયાથી જો વ્યૂ કેટલો સરસ લાગે છે, આ તમારું બેડરૂમ છે, અહીંયા તમે આ રીતેનું સેટઅપ કરી શકશો, બરાબર. આ ટાઈપનું જે કમ્યુનિકેશન છે ને એને નેગોશિએટર કહેવાય, બરાબર. એટલે ઘરની દલાલી જે કરે છે એ જે દલાલ છે એ નેગોશિએટર અહીંયા કહેવાશે. તો એ માલિક અને જે કસ્ટમર છે એની વચ્ચે એ ડીલ કરાવે છે. ઓકે, તો કસ્ટમરને અહીંયા સમજાવવાની જવાબદારી કોની છે? નેગોશિએટરની, બરાબર છે. પછી એ ઘરના માલિકને વાત કરશે કે આ રીતે ડીલ થઈ છે, એમાંથી આટલું કમિશન મારું, બરાબર છે. તો આને આપણે કહીશું નેગોશિએશન. ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ટાઈપ્સ ઓફ નેગોશિએશન, બરાબર. અલગ અલગ ટાઈપ્સ છે જે છે એ આપણે કરીશું.